તમારું બધું ડફોળી ગયેલું છે. કેવું છે? ઘણી વાર તમે સંસાર ભૂલો છો. અહીં તો તમે આ એટલે ભૂલી જ થવું જોઈએ. શું થયું? ભૂલી જ જાય, મેરેજ ભૂલી જાય. મારી જોડે મહિનો રહ્યા ચિમનલાલ, પણ બે મહિનો ફેરે અહીંનું કઈ કોઈ યાદ ના વિસ્તૃત રહે. વિજ્ઞાન છે આ તો, મુક્તિ ને આપનારું છે. ક્યાં રહો છો? એ તો પેલા હતી માવીના વખત હતી, પણ અત્યારે તો ઇલેક્ટ્રિક ની ભઠ્ઠી બળે છે. શું થાય છે? ઇલેક્ટ્રિક ની ભઠ્ઠી ના થાય ઘણી વાર. જ્યાં સુધી જ્ઞાની પુરુષ પાણી છોટે નહીં ત્યાં સુધી શાંતિ થાય નહીં. જ્ઞાની પુરુષ અનંત સુખ નું ઉભરાય જ કરતું સુખ ની સુખ આવે. એટલે વિજ્ઞાન છે. વિજ્ઞાન થી મુક્તિ થાય. બાકી ધર્મ ગમે એટલો પાડો તો મુક્તિ ધર્મ થી મુક્તિ નહીં. ધર્મ થી તો ભૌતિક સુખો મળે અને લપસી ના પડવા દે. શું કહ્યું? જ્યાં ચડ્યા હોય ત્યાંથી લપસી ના પડવા, એનું નામ ધર્મ. ધર્મ એટલે ધારી રાખે. શું કહ્યું? ધર્મ એટલે ધારી રાખે. બાકી મુક્તિ તો જ્ઞાની પુરુષ મુક્ત પુરુષ મળ્યા સિવાય કોઈ દાડો મુક્તિની આશા કોઈએ રાખવી નહીં. શાસ્ત્રો લાખ વાંચો તો શાસ્ત્રો માંથી દ્રષ્ટિ બદલાશે નહીં. શાસ્ત્રો તમારી દ્રષ્ટિ બદલે નહીં. દ્રષ્ટિ તમારી હતી તેવી રાખે. કેવી? અને ઉડતી વાંકી દ્રષ્ટિને મજબૂત કરી આવે. કેવી? સમજ ને? અને જ્ઞાની પુરુષ દ્રષ્ટિ બદલી આવે. ખાલી દ્રષ્ટિનો જ ગેમ છે. તમે આમ જોઈ રહ્યા છો, આમ જોઈ રહ્યા છો, તમને દ્રષ્ટિ જ છે. પણ જ્ઞાની પુરુષ નું કામ, જ્ઞાની પુરુષ કૃપા સિવાય, ભગવાનની કૃપા સિવાય ક્યારેય પણ ના થાય. વિતરાગ વિજ્ઞાન જોઈએ. વિતરાગ ધર્મ છે ને આમ તો. એટલે કામ કાઢી લેજો. આ તો કામ કાઢી લેજો સ્ટેશન છે. આ નથી ધર્મ, આ મંડન નથી. અહીંયા આગળ જો મંડન કરે તો ખંડન કરવું પડે બીજાને. અહીં કોઈનું ખંડન મંડન નહીં. બધાને અહીંયા આગળ એક્સેપ્ટેડ. બધા મુસ્લિમ હોય ગણવારી. અહીં તો ભગવાન આગળ કોઈને પક્ષપાત હોતો અહીં પ્રગટ ભગવાન ચોખ્ખા પ્રગટ છે. કામ કાઢી લેવાની જરૂર છે. તારે કામ કાઢી લેવા નથી કરી નાખ. બરોબર? હા, ફરી આ કારણ કે એટલું સમજવા જેવું છે. બિવેર બોર્ડ બહાર છે ને મારતા આ 71 વર્ષની પર્યાય થઈ રહી છે. શું માટે આપણે ચેતવાનું કે ક્યારેય પર્યાય ફૂટી જાય તો એ કરતા આપણું પહેલું કામ કાઢી લો. અમને ફૂટ્યા ને અમને વાંધો નથી, પણ તમારું કામ કાઢી લો એવું અમે તમને કહીએ છીએ. શું કહીએ છીએ? 45 વર્ષની હોય તો હું જાણું કે આજે વાંધો નથી. આપણે શું તને ખબર પડે ને? તમે સમજાયું બધું આ વાત? બધું પૂછવું બધો ખુલાસા દરેક જાતના ખુલાસા થાય. પણ મારું જ્ઞાન લઈ જાય એટલે જ્ઞાનમાં રહે છે. ભયંકર દુઃખો છે આપણા. તમને ના ખબર પડે. તમે તમારા દુઃખને જુઓ, હું જગતના દુઃખને જોઉં. શું કહ્યું? કારણ કે તમે તો આ જગત બધું ફર્યા કરે ને, કોઈ તમારે માટે કઈ પડેલ નથી. તમે તમારા વિચારમાં જ પડ્યા કરો. જ્ઞાની પુરુષ એકલા જ બધાનો વિચાર કરે કે આમનું શું થતું છે. મને ભઠ્ઠી દેખાય છે, તેથી મને અહો રાત આમાં નામો ભાવનારા છે. કેમ આ લોકોનું શાંતિ થઈ જાય? સત્તા આપણા હાથમાં નથી, પણ સત્તા પછી પર છે. સત્તા પછી અમારા હાથમાં નથી. સમજે? કારણ કે all these are temporary adjustments and relative. શું છે? રિલેટિવ આપણી સત્તા એમાં નહીં, રિયલમાં સત્તા. સમજે? અને ઓલ ધીસ રિલેટિવ આર ટેમ્પરરી એડજસ્ટમેન્ટ્સ. આ વર્લ્ડમાં જે દેખાય છે બધું ટેમ્પરરી એડજસ્ટમેન્ટ્સ. એમાં પરમાનન્ટ જેવી કોઈ પરમાનન્ટ. આ પરમાનન્ટ અને ટેમ્પરરી એમાં બે કેવી રીતે પડે? ટેમ્પરરી જોડે સંબંધ રાખે તો પોતે ટેમ્પરરી થઈ જાય. ટેમ્પરરી જોડે સંબંધ રાખે આ દેહ જોડે. મારો કયો કે ડાક્ટરને કહે સાહેબ મને બચાવજો, તું કાયમનો તું એમ કહું ડાક્ટર કાયમનો માણસ મને જોડે અસર થઈ ગઈ ને. જેવો દેહ છે એવું નથી. દેહ વિનાશ છે, આપણે વિનાશ છે. આપણું નામ કોણ દેવું છે? તમારું ઉપરી બ્રહ્માંડમાં કોઈ નથી. પણ જો આ બોસ ટટકાય કરે છે, જો બધા જનતા બોસ મળી આ ટટકાય ભગવાન ભાન નથી, દ્રષ્ટિ નથી. શું થાય? તે શું થાય? તમારી પાસે આવો દ્રષ્ટિ બદલી આવો. દ્રષ્ટિ બદલી પછી ચિંતા ના થાય. એક દાડો હોય તો કેવો સરસ લાગે છે. એવું કાયમ નો કરી આલું તો
પછી જોઈએ કશું કાયમ ગેરંટી. અમારી આજ્ઞામાં 5 રહેવાનું હશે કે તે આજ્ઞા તમારી કોઈ લઈ લેતી નથી, એવી ઠંડક આપે, સમાધિ રાખે. વિજ્ઞાન છે આ તો. આ ધર્મ તો કંઈક કરવું, ખોટું છોડી અને સારું કરવું, એનું નામ ધર્મ. ખબર ને? ખોટાને છોડી દેવું અને સારું કંઈક કરવું કોકને માટે, કોકના ભલા માટે, એનું નામ ધર્મ કહેવાય. અને નહીં તો અધર્મ ને ધક્કા માર માર કરે એનું ધર્મ. આખો દાડો અધર્મ ત્યાં ધક્કો માર, અધર્મ આવે ધક્કો માર. કે ધર્મ તો આ સંસારમાં ભૌતિક સુખો મળે આપણને, પણ આ ઉપાધિ ના તૂટે ને. કેટલી ઉપાધિ સંસારમાં કેવી રીતે જીવાય છે તે જ મને વિચારશીલ માણસ આ સંસારમાં કેવી રીતે જીવી શકે. મારાથી કલાક જીવાતું નતું. 1958 કલાક જીવી શકતો નતો. આ જ્યાં સુધી પ્રગટ ના થયું વિજ્ઞાન ત્યાં સુધી જીવી નતો જીવી શકે. અને આની જેની પર અવલંબન લીધું છે તો ટેમ્પરરી એડજસ્ટમેન્ટ છે. આ બધા શું છે? અને તમે પરમાનન્ટ ટેમ્પરરી અવલંબન લે શું થાય? શા થાય? ટેમ્પરરી જતું રહે, પરમાનન્ટ ઉભા રહે, પછી બીજું ટેમ્પરરી ગોઠવો, ટેમ્પરરી જતું રહે, બીજું. બેંકમાં શું થાય છે? એકલું ક્રેડિટ થાય છે, પછી બીજું શું થાય? ક્રેડિટ એન્ડ ડેબિટ આ જગત છે. શું છે? ક્રેડિટ એટલે પુરાણ, ડેબિટ એટલે ગલન. પુરાણ થાય એટલે ગલન થાય. હવે સેવાન નથી માટે ચિંતા બિંતા છોડી દો, ગલન થવાનું જ. શું છે? ક્રેડિટ નો અર્થ શું થાય? પુરાણ. ડેબિટ નો અર્થ ગલન થાય. શું કહ્યું? આપણે બેંકમાં પુરાણ કરાયું પછી ગલન થયું. આ પૂતગલ આમાંથી આપણે ખાવાનું નાખ્યું કે સંદાસ નું ગલન. સાધુ સન્યાસીઓ બધા મુજે મરી પડવા. શું કરે તે? દ્રષ્ટિ બદલવાની હતી, તેને બદલે જ્ઞાન બદલવા ગયો. શું થયું? જ્ઞાન બદલવાનું નથી, દ્રષ્ટિ બદલવાની. તમે સમજ પડે છે? શાની ભૂલ છે? દ્રષ્ટિ બદલ. કારણ કે તમારી દ્રષ્ટિ કેવી છે અત્યારે કે દ્રશ્ય ને દ્રષ્ટા કહો છો. શું કહો છો? દ્રશ્યના દ્રષ્ટા. હું દ્રષ્ટા છું કે આ જોનારા જ્ઞાતા દ્રષ્ટા હું જ છું કે છે. મેં જ આ જોયું આ જોવાનું કે શું કહ્યું? હવે ખરેખર દ્રશ્ય છે. દ્રશ્ય ને દ્રષ્ટા માને શી દશે? ઉલટું થાય. એટલે તમારી જે દ્રષ્ટિ છે તે દ્રષ્ટામાં પાડો તારે તમારું ઉકેલાશે. ક્યારે ઉકેલાશે? તમે દ્રષ્ટિમાં નાખો. દ્રષ્ટિ દ્રષ્ટામાં પડવી. સમજાય? કોણ બનાવ્યું છે જગત? કોઈ નવરાય બનાવ્યું લાગે છે? મીઠામાં બોલાવો, પકડી બગાવો. હાથ ગાળવાનો વિતરાગ છે. કેવા છે? સ્વભાવથી જ વિતરાગ છે. કોઈ દાડો હાથ કશામાં કાઢે નહીં. ભગવાન સ્વભાવથી વિતરાગ છે. હવે લોકોને સમજણ જેટલી પડી ને 360 ડિગ્રી તે સેન્ટરમાં શું છે તે પોતાની ડિગ્રી ઉપર રહીને જેવું સમજણ પડે છે એવું બોલે છે લોકો. કેવું બોલે છે? કે સેન્ટરમાં ભગવાન છે, કામ છે કે તેમ છે. અંગ્રેજો કહે છે ગોડ ઇઝ ક્રિએટર ઓફ ધીસ વર્લ્ડ. મુસ્લિમો કહે છે અલ્લાહને બનાયા. હિન્દુઓ કહે છે ભગવાને બનાયા. જૈનો કહે છે ના અનાદિ અનંત. થાય ત્યારે તે વલ્લા ને કહેતો અલ્લાહ નો છોકરો મેરા લડકા મેરા અલ્લાહ ને દિયા. શું કે લડકા મેરા? જો ભઠ્ઠી પછી ચાલી એટલું કહે છે અલ્લાહ એટલું કરે છે. ગમે વાત ગમે છે. વિજ્ઞાન છે. વિજ્ઞાન પણ અમે એટલું જોડે સેટ કરી છે કે અમારી ઈચ્છા નથી આવી. શું કહ્યું? તારે જવું હોય ત્યારે માટે અમને વાંધો નથી, પણ મારી ઈચ્છા આવી નથી. કારણ કે તમારી શું ઈચ્છા? અમારી ઈચ્છા કઈ લોકોને કઈ આનો લાભ મળે. શું કહ્યું? દુષ્મ કાળમાં અવતાર હોતો નથી ને અવતાર થયો છે. એટલે અમારી ઈચ્છા છે આબરૂ રાખે છે. અર્ગે પાછું દીવો ચાલુ થઈ જાય. ગમી વાત એવું રહ્યું જ ક્યાં? તે તું કહ્યું અમે કહીએ તો સુધી આપણે અજણ આધાર છે, પણ તું કહે તો તું અગર તમે કે પણ તું વધારો જ ગયું ને. અમે કે આપણે બોલ્યા કરે કાયમ કોઈ દાડો જુદું ના બોલે ત્યારે આપણે જોણે કહો આ સારો છે. પણ એક દાડો કે તમે આવાના થઈ રહ્યું હવે તો આના કરતા તો
ભગવાનની પાસે પડ્યા હોત ને તો આ ઉપાધિ ના આવે. શું ઊંધું થઈ જાય કે ના થઈ જાય? મારે કોઈ જોડે ઊંધું નથી, કોઈ જોડે નથી. મને ગાળો પડે ને તોય ઊંધું નહીં, મારે તોય ઊંધું નહીં. કારણ કોણ મને તો ઓળખતો નથી. મારે ત્યાં પટેલ ને મારશે, કોને મારશે? મને સીધું ઓળખે છે. કઈ કરવું છે કે નથી કરવું? હા, ફરી 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 તાલ દાદા ભગવાન ફરી દર્શન થાય. સાલ તો એટલા માટે ખુલ્લું મૂક્યું કે દરેક શહેરોમાં બોલાવ્યું. એ આખા બનારસમાં, કલકત્તામાં પેલું હમણાં બોલાવ્યું ને વિતરાગ વિજ્ઞાન. દાદાને કેમ કરીને તમારું ભલું થાય એમાંથી આખો દાડો કેમ કરીને તમને શાંતિ રહે, આનંદ કેમ કરી રહે. જ્યાં સુધી શાંતિ ના થાય તો સુધી માણસ ઊંધો કરે. બધે શું કરે? શાંતિ હોય ધીરજ ઉભી રહે. શું કરે? શાંતિ ના હોય એટલે કઈ ગોટાળા વાળે એટલે શાંતિ થઈ જાય એટલે થઈ ગયું. ચિંતા બિંતા તમને ના થાય પછી શું કરી એવું કહી આપે. તને ગમત ચિંતા? ચિંતા ગમત તને? ચિંતા બિલકુલ ના ગમે. તને કરવી પડે. ચાલે ચાલે. જંગલમાં જવું પડ્યું, સીતાનું હરણ થઈ ગયું. શું ના થાય આ દુનિયામાં? શું આપણી ભાવના સારી રાખવી. ભાવના અધિકારી છે આપણા હાથમાં, બીજી કોઈ સત્તા નથી આપણી હાથમાં. સત્તા છે વિરચંદભાઈ? કઈ નથી. જ્યાં સુધી શાંતિ રાખે, માનસિક શાંતિ મળે નહીં. હા, ઘડી વાર શાંતિ રહે નહીં. ગૂંચાયેલો માણસ જયારે ગૂંચ વગર, જ્ઞાની પુરુષ એવા ગૂંચ વગર ના હોય, જ્યાં આખો દાડો પરમાનંદ નું આખું સાધન જ હોય, મુક્ત પુરુષ હોય, ત્યાં આગળ આપણે ગૂંચો નીકળી જાય ને નીકળે નહીં ને. કોઈ ગૂંચ વગર ના હોય ત્યાં આગળ આપણે જઈએ ગૂંચ કાઢી લે. પણ અંદર ગૂંચો જ છે. ધી વર્લ્ડ ઇઝ ધી પઝલ ઇટ સેલ્ફ પઝલ થયેલું છે. ગોડ હેઝ નોટ પઝલ ધીસ વર્લ્ડ, ઇટ સેલ્ફ પઝલ થયેલું છે. હવે પઝલમાં પઝલ જ ઉભો થયા કરવાનો. એટલે હવે તમારે શું આપનું નામ? ખેતસીભાઈ. હા, તમે ખેતસીભાઈ માની બેઠા છો. ખેતસીભાઈ નામ તમારું બરોબર છે, પણ તમે હું જ ખેતસીભાઈ છું માની બેઠા છે. રોંગ બિલીફ છે. સંસાર નહીં નડતો, તમારી આડે અને અજ્ઞાન બે જ નડે છે. કઈ ગૂંચ વગરના રહીએ કેવો આનંદ રહે નિરંતર. કેમ લાગે ખેતસીભાઈ તમને મારી વાત બરોબર લાગી? તમને ગમી વાત? કઈ ગૂંચ ખસી જાય તારે માથા પર બોજો ખસી જાય. આ બોજો લઈને ફર્યા કરે, પોતે કોણ સેલ્ફ ઠેકાણું નહીં. તો કર્મના નિયમના આધીન લોકો ફરે છે અને લોકો કહે છે હું ફર્યો, બસ આટલું ઇગોઇઝમ કરે.